આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે મહુવાથી ઉમણિયાવદર અથવા તલગાજરા અને ઉમણિયાવદરથી જેસર સુધીના જે ગામડા કોંજળી, કાલેલા, બેલમપર, બોવડી અસંખ્ય ગામડા આવે છે તે બધાય મારા ખેડૂત ભાઈઓને, મજૂરોને, રત્ન કલાકારોને મહુવા જવા અને આવવા માટે આવી રીતે જીવના જોખમે મુસાફરી કરવી પડે છે। તો હું આ વિડીયોના માધ્યમથી જે કોઈ હાઈવેના જવાબદાર લોકો હોય ને કહેવા માગું છું કે અમને 1 મહિનાની અંદર આનો યોગ્ય નિકાલ કરી દેવામાં આવે। જો યોગ્ય નિકાલ કરી દેવામાં નહીં આવે તો હું યોગેશ અડિયા અનશન ઉપર બેસી અને ઉગ્ર આંદોલન કરીશ। અને જો હું ભાજપના કોઈ પણ નેતાઓને કહેવા માગું છું, તમે સાચે જો સમાજ સેવા કરવા માટે આવ્યા હોય, જનતાનો વિકાસ કરવા માટે આવ્યા હોય અને જનતાનો અવાજ બનવા માટે તમે છૂટાણા હોય તો તમે મેદાને આવો અને અમને ન્યાય અપાવો। જો તમે અમને ન્યાય અપાવવામાં સફળ રહો છો તો હું તમને ખાતરી આપું છું કે હું આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરી અને જો અમને 1 મહિનાની અંદર અથવા કોઈ પણ સર્વિસ રોડ અથવા અમારો જીવ બસે એવું ભાજપના લોકો ઈચ્છતા હોય અને જો અમને આમાં મદદ કરશે તો આજીવન હું ચૂંટણી નહીં લડું એવી ખાતરી અપાવું છું। પણ માત્ર ને માત્ર ભાજપના લોકો મતની રાજનીતિ કરે છે, મત લેવા માટે રાજનીતિ કરે છે, બાકી એને આમ પબ્લિક સાથે કોઈ લેવા દેવા ન હોય તો એને કોઈ લેવા દેવા ના હોય તો અમે અમારો અવાજ બની અને અમારા ખેડૂતો, મજૂરો અને રત્ન કલાકારોને ન્યાય અપાવવા માટે લડતા રહીશું। તો 1 મહિનામાં અમને યોગ્ય ન્યાય મળે એવી આ આંધી, બહેરી અને મૂંગી સરકાર પાસે અમને આશા છે।